નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન વ્યાખ્યાન શ્રેણીમાં આપનું ફરીથી સ્વાગત છે. અર્થશાસ્ત્ર વિષયની ચર્ચા માટે આપણે ભેગા થયા છીએ અને આજે ઇકોનોમિક્સના મૂલ્યના સિદ્ધાંતોનો એક અગત્યનો ભાગ એટલે કે ભાડું, થિયરી ઓફ રેન્ટ, એની ચર્ચા આપણે કરીશું. વહેંચણીના જે સિદ્ધાંતો છે એમાં ભાડાનો એક અગત્યનો સિદ્ધાંત છે અને ભાડાનો આ સિદ્ધાંત ચર્ચવા માટે મારી સાથે છે ગાંધીનગર કોલેજના શ્રી પાર્થ જોશી અને ગુજરાત કોલેજના શ્રી સંજયભાઈ મુંજપરા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિઓમાં ઉત્પાદન અને વહેંચણી અને વપરાશ આ ત્રણ બાબતો બહુ અગત્યની છે. એટલે કે વ્યક્તિની રીતે ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક, કામ કરનાર, વેચાણ કરનાર અને ખરીદ કરનાર, અથવા તો ઉત્પાદન કરનાર, ખરીદ કરનાર અને મજૂરી કરનાર, આ ત્રણ ભાગ પડે છે. એવી રીતે ઇકોનોમિક્સમાં પણ એટલે આર્થિક જગતમાં પણ ત્રણ ભાગ પડે છે: એક બજાર, એક ઉત્પાદનની વહેંચણી અને એક ઉત્પાદન. તો આ જે ત્રીજો ભાગ છે વહેંચણી, એ વહેંચણીમાં ઉત્પાદનના સાધનોને એમણે વર્ષ દરમિયાન જે કામ કર્યું એનું વળતર કઈ રીતે પ્રાપ્ત થાય છે, એના જુદા જુદા સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે છે. આપ સૌ જાણીએ છીએ કે ઉત્પાદનના જે સાધનો છે એમની વચ્ચે વહેંચણી માટે વહેંચણીનો એક મૂળભૂત સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે. પણ સાથે સાથે રિકાર્ડોએ એક અગત્યનો અને એક જુદી લાક્ષણિકતા દર્શાવતો સિદ્ધાંત આપ્યો અને એ છે ભાડાનો સિદ્ધાંત. ભાડાનો સિદ્ધાંત મૂળભૂત રીતે જમીન સાથે જોડાયેલો છે અને રિકાર્ડો કહેતા કે ભાડું એ માત્ર જમીનની ખાસિયત છે અને જમીનના અવિનાશી અને કુદરતી તત્વોને કારણે જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. સૌથી પહેલા તો આપણે ભાડાનો એક સામાન્ય ખ્યાલ આપણા મગજમાં સ્પષ્ટ કરીએ, કારણ કે રોજિંદા જીવનમાં આપણે રિક્ષાવાળાને ભાડું આપીએ છીએ, મકાન ભાડે લઈએ તો મકાનને ભાડું આપીએ છીએ, કોઈ વસ્તુ કે સેવા આપણે ભાડે લઈએ. દાખલા તરીકે થોડા વખત પહેલા, હવે તો એ સિસ્ટમ બંધ થઈ ગઈ, કદાચ નાના બાળકો આજે પણ સાયકલ શીખવાની હોય તો સાયકલ ભાડે માટે લે છે, સ્કૂટર પણ કદાચ, ગાડીઓ પણ ભાડે મળતી હોય છે, આપણે ફરવા જવું હોય તો લક્ઝરી ભાડે કરીએ છીએ. તો જુદી જુદી વસ્તુઓ, સેવાઓ, એનું આપણે ભાડું ચૂકવીએ છીએ, એવો એક શબ્દ વાપરીએ છીએ. એનો એક કરાર હોય છે, એનો એક સમય હોય છે. એક સમય માટે, એક કરાર માટે જે ભાડું આપણે ચૂકવીએ છીએ એને ઇકોનોમિક્સમાં કરારી ભાડું કહે છે. એ રોજિંદી આપણી જે ભાડાની સમજણ છે એ આ કરારી ભાડા સાથે જોડાયેલી છે. બરાબર. પણ મૂળભૂત રીતે ભાડું એટલે શું, આ ખ્યાલ આવ્યો ક્યાંથી? તો એ ખ્યાલ રિકાર્ડોને આવ્યો અને આ અગાઉ પણ અર્થશાસ્ત્રીઓ એના વિશે થોડી ચર્ચા કરી હતી, પણ રિકાર્ડોએ એને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આ મૂળ મુદ્દો શું છે? ભાડું એ ઇકોનોમિક્સમાં આપણે ખાસ એમ કહીએ છીએ, ખાસ કરીને મૂડીવાદી અર્થતંત્રમાં, કે માણસ મહેનત કરે છે એનું એને વળતર મળે છે. વહેંચણીનો સિદ્ધાંત સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે. બરોબર, ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો, બહુ મજાનો મુદ્દો છે. સીમાંત ઉત્પાદકતાનો ખ્યાલ એવું બતાવે છે કે ઉત્પાદનનું જે સાધન જે રીતે ઉત્પાદન કરશે, જે મહેનત કરશે, એનું એને વળતર મળશે. એટલે તમે એક વાત સાચવો છો કે કાર્યકારણનો સંબંધ છે. તમે કામ કરો તો વળતર મળે છે. ઇકોનોમિક્સમાં ક્યાંય ન કામ કર્યાનું વળતર નથી એવું મોટે ભાગે આપણે માનીએ છીએ. એટલે કે નો ફ્રી, એટલે કશું જ મફત નથી, આવું આપણે સમજાવીએ છીએ, ભણાવીએ છીએ બધું જ. એની સામે આ ભાડાનો સિદ્ધાંત છે. ભાડું એટલે એવું કે જેમાં ખરેખર તમે કોઈ જ કામ કર્યું નથી અને એનું તમને વળતર મળે છે, અને આવું વળતર માત્ર જમીનને મળે છે. જમીન કશું જ કરતી નથી. એટલે કશું કરતી નથી એ તો આમ પણ નિર્જીવ વસ્તુ છે, એટલે પોતે કંઈ કરવાની નથી. પણ કહેવાનો મતલબ છે કે જમીનને કુદરતી કારણોસર જ કેટલીક જમીન ફળદ્રુપ છે, કેટલીક જમીન અફળદ્રુપ છે, અને માટે એક જમીનમાં તમે ઉગાડો તો ઉગે છે, બીજી જમીનમાં ઉગાડો તો નથી ઉગતું. બે ખેડૂત એક સરખી મહેનત કરે છે અને છતાં એક ખેડૂતને વધુ ઉગે છે, બીજા ખેડૂતને ઓછું ઉગે છે. તો આ જે વળતર મળ્યું એક ખેડૂતને બીજા ખેડૂત કરતા વધુ, એમાં મહેનતનું વળતર તો બેન સરખું જ મળ્યું, પણ એકને મહેનત નથી કરી એનું પણ વળતર મળ્યું. એ કયું મળ્યું? તો કે જમીનની ફળદ્રુપતાનું વળતર મળ્યું. એને માટે એ ખેડૂતે કશું જ નહોતું કર્યું. બંને ખેડૂતે, ફરી સમજો, બંને ખેડૂતે જમીનના બંને ટુકડા ઉપર એક સરખી મહેનત કરી અને એકને 10 કિલો ઉગ્યું, બીજાને 20 કિલો ઉગ્યું. મહેનતનું વળતર તો 10 જ કિલો છે બંનેને, પણ પેલાને જમીન ફળદ્રુપ હોવાથી વધુ ઉગ્યું, 10 કિલો.
એટલે એને કુલ 20 કિલો ઉગ્યું. તો આ જે વધારાનું 10 કિલો મળ્યું એને માટે આ ખેડૂતે કોઈ જુદી મહેનત કરી નહોતી એ સમયમાં. તો માટે એ ભાડું છે. એટલે એક રીતે તો એની સાથે કોઈ મહેનત, કોઈ જુદા પ્રકારની વિશેષ કારીગરી એ જોડાયેલી નથી. અને માટે ભાડું એ માત્ર જમીનની ખાસિયત છે, કારણ કે બીજા કોઈ પણ ઉત્પાદનના સાધનને કામ કર્યા વગર વળતર મળતું નથી, આવી કોઈ કુદરતી લાક્ષણિકતાઓ મુજબ વળતર મળતું નથી, એવું રિકાર્ડો માનતા હતા. પહેલી વાત એ છે કે આ હું જે બોલી ગયો એ બધું જ સાચું છે અને સત્ય છે એવું નથી. આની આપણે ચર્ચા કરવાની છે, આનું આપણે વિશ્લેષણ ભણવાનું છે. પણ મૂળભૂત જે ભાડાનો ખ્યાલ છે એ આ છે કે એ એક વિશેષ પ્રકારે મળેલું વળતર છે અને એ માત્ર જમીનને પ્રાપ્ત થાય છે. જમીનના કુદરતી અને અવિનાશી તત્વોને કારણે એને પ્રાપ્ત થાય છે. એવા સંદર્ભ સાથે રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત આપ્યો અને સંજયભાઈ આપણને આ સિદ્ધાંતની શરૂઆત કરશે. ખૂબ સરસ કાર્તિકેયભાઈ, તમારી જે શરૂઆત જ ધારદાર છે કે વિદ્યાર્થીઓને એમ કહેવાય ને કે એકદમ સચોટ ઉદાહરણથી સમજાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, જે રોજબરોજના જે કરારી ભાડાની વાત અહીંયા નથી, ભાડાની વાત છે તફાવતી ભાડાની વાત છે કે ભાઈ જમીન છે જુદા જુદા પ્રકારની છે અને એની અંદરના જે તત્વોનો જે તફાવત છે એને કારણે જે આખી જે ઘટના સર્જાય છે તે આ મુજબ છે. એટલે તમે તમારા સ્ક્રીન ઉપર જુઓ. ભાડાનો અર્થ શું છે કે જમીનના મૂળ અને અવિનાશી તત્વોના ઉપયોગ માટે જમીનના માલિકને જમીનના ઉત્પાદનનો જે ભાગ આપવો પડે છે તે ભાડું છે. એક શબ્દ અહીંયા એ પણ એડ કરી શકે કે વધારાનો ભાગ. જે કાર્તિકેયભાઈ આપણને કીધું હતું ને કે ભાઈ એક ખેડૂત છે ને બી ખેડૂત છે, બંનેને 10-10 કિલો તો અનાજ મળે છે, પણ એ ખેડૂતને બી ની સરખામણીએ 10 કિલો વધારાનું મળે છે. આનો અર્થ એમ થાય કે એની જે એ જમીનની ફળદ્રુપતા જે છે એ બી જમીન કરતા સવિશેષ છે. એટલે બી જમીનની સરખામણીએ એ જમીનને વધારે મળે છે. એ પાછું અહીંયા ભૂલવાનું નથી. પાછા રિકાર્ડો એવું પણ કહે છે જો બી પ્રકારની જમીન એ અર્થતંત્રમાં અસ્તિત્વ જ ના હોય તો એ જમીનને તો ભાડું મળતું નથી. આનો અર્થ એમ થાય કે માત્ર ને માત્ર સીમાંત જમીનને જ ભાડું મળે છે, પૂર્વ સીમાંત જમીનને ભાડું મળતું નથી, એમ રિકાર્ડો ઉલ્લેખ કરે છે. વધારાનો મુદ્દો આપણો સંજયભાઈએ બહુ સરસ વાત કરી એટલે સ્પષ્ટ કરવાનું મન થાય મને કે બે જમીન છે. જો બંને જમીનની ફળદ્રુપતા એક સરખી હશે તો બંને મહેનત કરનારને એક સરખું જ ઉત્પાદન મળે. એટલે કોઈને બીજા કરતા વધુ મળતું નથી, એનો મતલબ ભાડું મળતું જ નથી. બરાબર છે, બિલકુલ. આ જે ભાડું મળ્યું એટલે કે પેલી તુલનાત્મક લાભ દેખાયો કે પેલા કરતા મારો વધારે ઉગ્યું. એ વધારે કેમ ઉગ્યું? કુદરતની આ જે બાબત છે, આ જે લાક્ષણિકતા છે એના કારણે. એકચ્યુઅલી રિકાર્ડો એને કુદરતની કૃપણતા કહે છે. કુદરત, આપણે બધા કુદરતની કૃપા કહીએ છીએ, જયારે ખરેખર જે ફિલોસોફરો છે એ કુદરતને ક્રૂર અને નિષ્ઠુર માને છે. કેમ માને છે? કારણ કે એ લોકો ઊંધો તર્ક કરે છે કે જો કુદરત કૃપાળુ હોત તો એને દરેકે દરેક જમીન ફળદ્રુપ ના બનાવી હોત, એને ગમે ત્યાં વાવો સરસ ઉગે એવું ના કર્યું હોત. એને કેટલીક જગ્યાએ તો પથરા વાયા છે જ્યાં હવે બીજું કઈ ઉગી જ શકે એમ નથી. તો કુદરત એ તો ખરેખર કૃપણ છે કે એને જેટલી ફળદ્રુપતા આપવી જોઈએ એટલી આપી નહીં. જે જમીનોને ફળદ્રુપ કરી એ જમીનોને પણ એક સરખી ફળદ્રુપ ન કરી. એટલે કેટલીક જમીન વધુ ફળદ્રુપ રહી, કેટલીક જમીન ઓછી ફળદ્રુપ રહી અને કેટલીક જમીન સાવ જ ફળદ્રુપ ના રહી. અને પરિણામે આ ફળદ્રુપતાના તફાવતના લીધે ઉત્પાદનમાં તફાવત આવ્યો અને જમીન માલિકને જે તફાવત મળ્યો એ આ ઉત્પાદન એટલે આ જે કુદરતી કારણો છે એના કારણે મળ્યો. અને માટે રિકાર્ડો કહે છે કે ભાડું એ જમીનને કુદરતી અને અવિનાશી તત્વોનું વળતર છે અને જમીન માલિકને જે વધારે મળે છે એ કુદરતની કૃપણતાનું પરિણામ છે. થોડુંક આમાં ઉમેરવું છે. લોર્ડ ડેવિડ રિકાર્ડો, એને લોર્ડની ઉપાધિ મળી હતી અને ખાસ એમનું જે મુખ્ય કામ હતું એ ઘઉંના કાયદાઓ ઘડવાનું હતું. એટલે કોર્ન લોઝ એમણે આપ્યા. અને જે ભાડું અહીંયા તફાવતી ભાડું આપણે જોઈએ છીએ, જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વોના અંદર તફાવત ફળદ્રુપતાની દ્રષ્ટિએ હોવાને કારણે એ જમીન બી જમીન સી જમીન એમ ઉત્તરોત્તર જમીનમાં તફાવત હોવાને કારણે એને જે કંઈ મળે છે એ ભાડું છે. પણ ભાડાની ચૂકવણી નાણાકીય દ્રષ્ટિએ અહીંયા નથી કરવામાં આવતી. જે ડેવિડ રિકાર્ડોએ જે મુખ્ય વાત કરી હતી એ ભાડાની ચૂકવણી અહીંયા ઘઉંની દ્રષ્ટિએ કરવામાં આવે છે. એટલે ઘઉંની કેટલી ગુણો આપીને ઘઉંની કેટલી ગુણો લીધી. મૂળભૂત આ જે ભાડાનો તફાવતી ભાડાનો ખ્યાલ છે એ વણ કમાયેલી આવક કહેવાય છે. એટલે કે જમીનના જ તત્વોને કારણે તફાવત હોવાને કારણે વધારે સારી ફળદ્રુપ જમીન હોવાને કારણે જમીન માલિકને જે કંઈ ભાગ મળે છે ઘઉંનો એ વધારાનો મળે છે અને પરિણામ સ્વરૂપે વધારે અમીર બને છે. એટલે બેઠાડું ઇન્કમ, બેઠાડું આવક
કશી તસદી લીધા વગરની આવક એ ઘઉંની દ્રષ્ટિએ કહી શકાય. આ એક વાત મને ઉમેરવા જેવી લાગી એટલે મેં આપને કહી. મૂળભૂત રીતે ભાડાનો જે સિદ્ધાંત છે એના અગત્યના 3 મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર આવ્યા છે અને તમે એને નોંધી લો. જમીન, માત્ર જમીનના ઉપયોગ માટે થતી ચૂકવણી આર્થિક ભાડું છે. એટલે મેં હમણાં કીધું એમ રિકાર્ડો એવું માનતા હતા કે આર્થિક ભાડું એ માત્ર જમીનનું લક્ષણ છે. બીજો મુદ્દો બહુ જ અગત્યનો, એ પણ તમારા સ્ક્રીન ઉપર છે. ભાડું જમીનના મૂળ અને અવિનાશી તત્વોના ઉપયોગ માટે ચૂકવાય છે. અને ત્રીજો મુદ્દો, વધારે ભાડું એ જમીનની અછત દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નાનકડો ઉમેરો કરી દઉં કે ઘણી બધી જગ્યાએ દુનિયામાં જમીનદારશાહી વર્ષોથી રહી. એટલે કે જમીનદારો પોતાની જમીન ખેડૂતોને વાપરવા માટે આપતા હતા. ભાડાનો આખો ખ્યાલ એ આ રીતે પણ થોડો વિચારવાની જરૂર છે કે ખેડૂતો જમીન વાપરે, એના બદલામાં જમીનદારોને એ ઉત્પાદનનો એક ભાગ આપતા હતા. તો એ ભાગ જે છે એ ઉલટી રીતે પણ થતો હતો, જે પેલા સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતમાં હતો કે જમીનદાર ખેડૂતને એમ કહેતો હતો કે તે જે મહેનત કરી એનું વળતર તું લઈ જા, બાકીનું બધું મને આપી જા. એનો મતલબ એ થયો કે જો ખેડૂત 3 જમીન ઉપર કામ કરતો હોય તો 3 જમીન ઉપર એને એક સરખી મહેનત કરી હોય અને પછી એને જમીનનું વળતર મળી જાય, પણ જમીનની ફળદ્રુપતા મુજબ 3 જમીનમાં ઉત્પાદન જુદું જુદું હોય તો જમીનદાર આ મારી જમીન જે ફળદ્રુપ છે એનું આ કારણ છે, માટે આ ભાગ મારો છે એમ કરીને જમીનદારી ભાગ લઈ લેતો હતો અને એ ભાડું ગણાતું. તો રિકાર્ડો તો બહુ સ્પષ્ટ માને છે કે ભાડું માત્ર જમીનની ખાસિયત છે. અને સૌથી છેલ્લો મુદ્દો બહુ અગત્યનો છે કે જો વધારે ભાડું મળે છે એટલે કે જમીન વાપરવા માટે ખેડૂતે જમીનદારને વધારે ચૂકવવું પડે છે, તો એનું કારણ છે જમીનની અછત છે. અને સ્વાભાવિક રીતે જમીનનું આ એક લક્ષણ જ્યારે આપણે ઉત્પાદનના સાધન તરીકે જમીનને ભણીએ છીએ ત્યારે પણ આવે છે કે આ એક જ સાધન એવું છે જેનો પુરવઠો સ્થિર છે, એટલે મૂલ્ય અનપેક્ષ છે. કિંમતોમાં ફેરફાર થવાથી જમીનનો પુરવઠો વધી શકતો નથી. મિત્રો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બધા જ વિષયો એક સાથે બહુ જ જોડાયેલા હોય છે. ફિઝિક્સનો એક પાયાનો નિયમ અહીંયા આપણે યાદ રાખવાની જરૂર છે કે આ પૃથ્વીનો ગોળો જે દિવસે જન્મ્યો ત્યારથી આજ સુધી એના કુલ વજનમાં અને કદમાં કોઈ ફેર પડ્યો નથી. એટલે કે ભૌતિક રીતે કદી જમીન એના તત્વોમાં અદલ બદલ થશે પણ કુલ તત્વમાં એટલે કે કુલ એના પ્રમાણમાં કદી વધારો થશે નહીં. એટલે જમીન જે છે એ કદી વધતી નથી, એવી એક પાયાની ધારણા એ વખતે હતી. આમાં થોડો ફેરફાર થયો છે જેની આગળ આપણે ચર્ચામાં વાત કરીશું કે જમીનનું પણ સ્વરૂપ બદલી શકાય છે, જમીનનું પણ કદ બદલી શકાય છે સાપેક્ષ રીતે, અને વિજ્ઞાન એમાં એડ થાય છે, પણ એ આગળના તબક્કે. તો અત્યારે રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે એને 2 નામે ઓળખવામાં આવે છે. એક નામ છે એને તફાવતી ભાડું અને બીજું નામ છે અછત ભાડું. એટલે અછતનો ખ્યાલ પણ એમાં અભિપ્રેત છે. અછત કોની છે તો કે જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વોની અછત છે. અને પરિણામે જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વોની અછત હોવાને કારણે એની અંદર તફાવતો સર્જાય છે ને એનું પરિણામ મૂળ પરિણામ કાર્ય અને કારણ વચ્ચેનો જયારે સંબંધ જોઈએ છીએ ત્યારે કારણ જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વો છે ને એની અંદર તફાવત છે, અછત છે, અને પરિણામ ભાડાના સ્વરૂપે મળે છે. સિદ્ધાંત હોવાથી એની કેટલીક ધારણાઓ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો ધારણાઓ તમારા સ્ક્રીન ઉપર હવે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંતની ધારણા એટલે કે રિકાર્ડો એ ધારી લીધું છે કે અર્થતંત્રનું પિક્ચર એ જમીનના ક્ષેત્રની અંદર આવું છે અને એવું જ રહેશે, અને એને આધીન આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે. અને જયારે ધારણાઓથી શરૂઆત જયારે સિદ્ધાંતની થતી હોય ત્યારે પ્રારંભિક તબક્કે પણ વિદ્યાર્થી મિત્રો તમારું એ માનસ છે એ ક્લિયર હોવું જોઈએ કે ધારવામાં આવેલી વસ્તુ છે એ દેખાય છે એમને. હવે જયારે સિદ્ધાંત પૂરો થાય અને ત્યારે જો એ દિશાની અંદર પ્રોપર આન્સર મળતો હોય તો એનો અર્થ એવો થાય કે એ ધારણા સાચી છે, અને જો જવાબ ખોટો આવતો હોય તે ધારણા મર્યાદામાં પરિણમે છે. તો રિકાર્ડોએ જયારે ભાડાનો જે તફાવતી ભાડાનો જે સિદ્ધાંત આપ્યો તો એ સિદ્ધાંત કઈ કઈ ધારણાઓને આધીન છે એમાંની ધારણા નંબર 1 કે સમગ્ર સમાજની દ્રષ્ટિએ જમીનનો પુરવઠો સ્થિર છે અને તેની કિંમતમાં વધારો કરવાથી તેના પુરવઠામાં વધારો કરી શકાતો નથી, જેના ઉપર અત્યાર સુધી આપણે જે વાત કરી તે. નંબર 2, જમીનનો એક જ ઉપયોગ થઈ શકે છે. એટલે રિકાર્ડો એવું એક સરળતા ખાતર ધારણા ખાતર એવી વાત કરી કે જો ભાઈ એક જ જમીનમાં વિવિધ પાકો જે થશે તો કયા પાકમાંથી કેટલું વળતર મળ્યું એક જમીનમાં કે બીજી જમીનમાં એ સમજવું જરા મુશ્કેલ પડશે. પરિણામે એમણે એક સરળતા ખાતર ધારી લીધું કે બધી જમીનની અંદર એ ઘઉંનો ઉત્પાદન થાય છે અને અર્થતંત્રમાં ઘઉંનું માંગ થાય છે. ઉમેરો કરું કે એકચ્યુઅલી સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. બિલકુલ. એટલે ઘણા સાધનોની ઉત્પાદનના સાધનોની એવી લાક્ષણિકતા હોય છે કે એક સાથે અનેક કામ કરી શકે. બરાબર. અને એ જે સાધનો હોય દાખલા કે મૂડી હોય કે વીજળી હોય કે
તો એનું સૂક્ષ્મ વિભાજન થઈ શકતું હોય. એટલે એ એક સાથે ઘણા બધા બાબતોમાં કામ કરતું હોય. દાખલા તરીકે વીજળી છે, તો વીજળી જ્યારે ઘરમાં પૂરી પાડવામાં આવે છે ત્યારે વીજળીથી ફ્રીજ પણ ચાલે, પંખો પણ ચાલે, મોટર પણ ચાલે, લાઇટ પણ ચાલે, ટીવી પણ ચાલે. તો એ વીજળીના વૈકલ્પિક ઉપયોગો છે. અને ઉત્પાદનના સાધનોના વૈકલ્પિક ઉપયોગનો એક ખ્યાલ જમીનમાં એવો છે કે જમીનમાં જ્યારે તમે એક વસ્તુ એટલે નક્કી કરો છો કે જમીનમાં ઘઉં ઉગાડવા, તો એ જ સમયે તમે એ વખતે ચોખા પણ નથી ઉગાડી શકતા. એટલે એક જ જમીનનો વૈવિધ્યપૂર્વક ઉપયોગ શક્ય નથી. કેટલીક જગ્યાએ નાના નાના પ્રયોગો થતા હોય છે એક જ જમીનમાં 5-7 વસ્તુ ઉગાડવાના, પણ મોટે પાયે જમીનમાં જ્યારે ઘઉં ઉગાડવામાં આવે છે ત્યારે એ ગાળા દરમિયાન જમીનમાં ચોખા કે ચા ઉગાડી શકાતી નથી. એટલે જમીનનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતું આ સાધન હોવાથી અહીંયા એવું આપણે ધારી લઈએ છીએ કે એનો એક જ ઉપયોગ છે અને અનાજ ઉગાડવાનો ઉપયોગ છે. બરાબર છે. ત્રીજી સ્લાઇડ આપણે જોઈ રહ્યા છીએ, ત્રીજી ધારણામાં કે જમીનની ગુણવત્તામાં તફાવત હોય છે. આ તફાવતો ફળદ્રુપતા કે સ્થાનના હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જે ભાડાનો જે આખો જે સિદ્ધાંત છે એ આવી મૂળભૂત ધારણા ઉપર જ આધારિત છે. એનો આધાર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જો એક સરખી જમીન હોય તો કોઈ સવાલ નથી, પ્રશ્ન જ ઉભો થતો નથી. પણ એ જમીનની ગુણવત્તામાં તફાવત છે. અને આ તફાવત છે બે પ્રકારના છે. એક તો ફળદ્રુપતા, કે ફળદ્રુપતા એટલે શું કે ભાઈ એનો અર્થ એવો થાય કે ભાઈ એ જમીન જ એટલી પોષક તત્વો વાળી છે કે એની અંદર જયારે ખેડૂત પોતે ઉત્પાદન કરે ત્યારે એને ઉત્પાદન ખર્ચે નીચું આવે છે, છતાં પણ પ્રોડક્શન ખૂબ ઊંચું હોય છે. બીજું સ્થાન આધારિત ફળદ્રુપતાના તફાવત. દાખલા તરીકે હું તમને એક સરસ ઉદાહરણ આપું આપણા જ રાજ્યનું. તો ઉત્તર ગુજરાતને લો, એક બાજુ સૌરાષ્ટ્રને લો, તો બંનેમાં તમે જુઓ તો જમીનનો આકાર સરખો છે, કદ સરખું છે, પણ ફળદ્રુપતા અલગ અલગ છે. ઉત્તર ગુજરાતનો જે ખેડૂતનો જે કદ ધારણ છે તે 10 વીઘાથી 15 વીઘા એટલે એમ કહેવાય કે હાઈએસ્ટ છે. સૌરાષ્ટ્રમાં તો ત્યાંથી શરૂ થાય છે, છતાં ઉત્પાદનની દ્રષ્ટિએ જુઓ તો પેલો ઉત્તર ગુજરાતનો જે ખેડૂત જે છે વાર્ષિક 15 લાખનું ઉત્પાદન લેતો હોય તો સૌરાષ્ટ્રનો ખેડૂતને 50,000 પણ નથી મળતું. આનો અર્થ એમ થાય કે સ્થાન આધારિત તફાવત અહીંયા જોવા મળે છે. એના મૂળની અંદર તમે જુઓ તો પોષક તત્વો પણ એટલા જ અગત્યના હોય છે, કારણ કે જમીનને એટલી ગુણવત્તાસભર જયારે બનાવવાની થાય તો એક જ વિસ્તારની જમીન પણ ક્યારેક ક્યારેક અલગ અલગ હોય છે. એક ખેડૂત એવો હોય છે કે જે એવું કરે છે કે જે જમીનને ફૂલ ફળદ્રુપ દર વર્ષે બનાવવા માટે રાસાયણિક ખાતરનો પણ ઓછો ઉપયોગ કરે છે. જે આપણું જે ઓર્ગેનિક ખાતર હોય છે, જે પશુઓમાંથી છાણ નીકળે છે, એને પણ વિશેષ પ્રમાણે ગુણવત્તાસભર રીતે પોતે બનાવતો હોય છે, ધ્યાન આપતો હોય છે, સમયસર એનું ખેડાણ કરતો હોય છે. પરિણામ સ્વરૂપે એવું પણ બને કે એક જ વિસ્તારમાં આવેલી જમીનો જે છે એ અલગ અલગ ફળદ્રુપતા આ આધીન ધરાવતી હોય છે, તેવું પણ આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ છીએ. અહીંયા એક મુદ્દો વધારે આપણે ઉમેરીએ કે આધુનિક સમયમાં સ્થાન આધારિત જે જમીનને ભાડું મળે છે એને પણ આપણે સમજવું જોઈએ કે અછતના કારણે અને સ્થાનના કારણે જમીનને ભાડું મળે છે. સમજો, ફરી વાર યાદ થઈ જશે મૂળ મુદ્દો, મૂળ ફિલોસોફી જે ભાડાની છે કે કમાયા વગરની, કોઈ મહેનત વગરની આવક એટલે ભાડું છે. એક ગામના એક મેઇન રસ્તા ઉપર તમારી દુકાન છે, અથવા તો કોઈ શહેર પાણી જ્યાં છે કે જ્યાં નજીકમાં શહેર છે એવી જગ્યાએ તમારું ખેતર છે, તો એવી જે જમીન છે એને ભાડું વધારે મળે છે. દૂર જે ફેંકાયેલી જમીન છે એને ભાડું ઓછું મળે છે. તો એમાં જમીનના કુદરતી, જે પેલો રિકાર્ડો કહેતો હતો, એ કુદરતી ફળદ્રુપતાનો તફાવત નથી, સ્થાનનો તફાવત છે. પેલેપણેથી તમે ઝડપથી માલ લાવી શકો છો. એ જમીન એવી છે કે જ્યાં ઝડપથી તમે ટ્રેક્ટર લઈ જઈ શકો છો, રાસાયણિક ખાતરો લઈ જઈ શકો છો, તો એમાં તમને વધારે ફાયદો થાય છે. એવી જ રીતે પેલી આપણે જે વાત કરી કે શહેરમાં રાજમાર્ગ ઉપર તમારી દુકાન હોય તો એ દુકાન, એ મકાન, એ જમીન જ્યારે તમે વેચો કે એનું ભાડું લો તો એ તમને ભાડું વધારે મળે. શહેરમાં અંદર ગીચ ગલીમાં દુકાન હોય તો એનું ભાડું ઓછું મળે. તો એક જ સરખા માપની જમીન તમે શહેરમાં અંદર ગામમાં ભાડે આપો છો તો ઓછું ભાડું મળે છે, મૂળ રાજમાર્ગ ઉપર ભાડે આપો છો તો વધુ ભાડું મળે છે. તો આ જે તફાવત ઉભો થયો એને માટે પેલો જમીનનો માલિક કોઈ રીતે જવાબદાર નથી. એને કઈ જમીન ઉચકીને રોડ ઉપર મૂકી શકતો નથી અને રોડ ઉપરની જમીન ઉચકીને અંદર લઈ જઈ શકતો નથી. એને આમાં કંઈ જ કર્યું નથી. જે બાબત છે એ સ્થાનની છે, આ જગ્યાનું મહત્વ છે, એ રોડ ઉપર છે, માટે એને વધારાનું ભાડું મળે છે. એને માટે એને કોઈ મહેનત કરવી પડતી નથી. વધારે સારી રીતે સમજવું હોય તો એક વાત વધારે સમજો કે એક નાનકડું શહેર છે, આપણે બધા જ જોઈ રહ્યા છીએ જે રીતે વિકાસની પ્રક્રિયા થઈ રહી છે એમાં, કે શહેરની બહારનો એક ઉજ્જડ એરિયા છે, ત્યાંની જમીનનો કોઈ ભાવ નથી, કોઈ એની કિંમત નથી, કોઈ એનું ભાડું નથી, ખૂબ નજીવી કિંમતે એની લીવેજ થાય છે અને માટે એની લીવેજ પણ બહુ ઓછા સંદર્ભમાં થાય છે. સરકારના નિયમો મુજબ ત્યાંથી એક હાઈવે પસાર થાય છે. એ હાઈવે નવો થવાની સાથે જ પેલી જે જમીનો છે એના ભાવ વધવા માંડે છે
અને હાઈવે બનતો હોય ત્યારે એનો ₹1,00,000 ભાવ થાય છે, હાઈવે બની જાય પછી એનો ₹2,00,000 ભાવ થાય છે, પછી ત્યાં હોટલો અને મોટા ગૃહો ને એ બધું શરૂ થઈ જાય છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા શરૂ થઈ જાય છે, કારણ કે પેલો હાઈવે આવ્યો. અને જેમ જેમ એ વધતું જાય છે એમ એ જમીનની કિંમત લાખની 2 લાખ, 2 લાખની 5 લાખ, 5 લાખની કરોડ, કરોડની 5 કરોડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લાખેથી 5 કરોડે ભાવ પહોંચ્યો એને માટે પેલા જમીનના માલિકે તો કંઈ જ કર્યું નથી. બરાબર. એ તો ઘેર હુઈ જ રહ્યો છે. જે કર્યું એ તો સરકારે કર્યું છે, હાઈવે સરકારે બાંધ્યો છે, પણ સરકારે આ જમીનનો ભાવ વધે માટે કંઈ નથી કર્યું. પણ આ જમીન હાઈવે ઉપર આવી ગઈ, એની આજુબાજુ વિકાસ થવા માંડ્યો, અને જેમ જેમ વિકાસ થતો ગયો એમ એને વેચી નહીં. જો એક વાત એ પણ છે, તમે જો પહેલા ₹1,00,000 મળતા ત્યારે વેચી દો તો તમને એટલું વળતર નથી મળતું, 5 લાખ થાય ત્યારે. એટલે મોડું કરવાથી પણ ભાડું મળે છે, બિલકુલ. સમય જવાથી પણ. અહીંયા એટલે આ એક નાનકડો મુદ્દો પણ આપણે આમાં વૈચારિક રીતે ઉમેરીએ હવે છીએ. અહીંયા એક નાની એવી જે પાતળી ભેદરેખા છે તફાવતની, હા, બહુ સારી રીતે કાર્તિકભાઈએ સમજાવ્યું કે ભાઈ હાઈવે પસાર થયો, સ્ટેટે હાઈવે ત્યાં મૂક્યો, તો જે તફાવત આવ્યો એ માળખાકીય તફાવત, માળખાકીય સુવિધાઓ વધવાને કારણે જમીનના સ્થાનની અંદર ફેરફાર થયો. સ્થાનનો ફેરફાર થયો. અને સ્થાનના ફેરફારને કારણે એ જમીનની અછત વર્તાવા માંડી, અને માટે એને જે કંઈ મળ્યું એ ભાવ. એટલે મૂળ તો અછત, મૂળ અછત, મૂળ તો આ પ્રકારના લક્ષણો ધરાવતી જમીન ઓછી છે, હા, અને માટે એને વળતર મળે. વળતર. વિદ્યાર્થી મિત્રો, ચોથી ધારણા તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જમીનમાં ઘટતી સીમાંત પેદાશનો નિયમ અમલમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘટતી સીમાંત પેદાશનો નિયમ એટલે કે જેમ જેમ ખેડૂત એ જમીનની અંદર એક પછી બીજો પાક, ત્રીજો પાક, ચોથો પાક લેશે, વર્ષ દરમિયાન 3 પાક પણ લઈ શકે છે, એવું પણ આપણે કહીએ છીએ. તો જે પહેલા પાકની જે ગુણવત્તા જે છે અને જે ઉત્પાદન છે એના કરતા બીજા પાકનું જે ઉત્પાદનનું માળખું છે અને એની ગુણવત્તા છે એમાં પણ ઘટાડો થશે. નંબર ઓફ પ્રોડક્શનમાં પણ, એટલે કે યુનિટ્સ ઓફ ધી પ્રોડક્શનમાં પણ ઘટાડો થશે, જે આપણે ઘટતા મળતરના નિયમની અંદર પણ ઘણી વખત ચર્ચા કરીએ છીએ કે ભાઈ એવું બને કે ઇનિશિયલી સ્ટેજની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધે, કે ભાઈ વધારાનું ઉત્પાદન જે કરે છે ખેડૂત, વધારાનું એટલે કે સીમાંત, તો એ સીમાંત ઉત્પાદન જયારે વધારવા માટે કોશિશ કરે છે ત્યારે એ વધવાનો દર છે ઇનિશિયલી સ્ટેજમાં વધે છે, એટલે વધતું મળતર મળે છે. પણ એની ચોક્કસ એક સ્થિતિ આવી જશે કે પછી ખેડૂત ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન ઘટવાની વાત નથી, પણ ઉત્પાદન કરવાનું ખર્ચ, એટલે કે 10 કિલોગ્રામ ઉત્પાદન કરવાનું ખર્ચ ₹100 લાગશે ને એની બજાર કિંમત ₹90 હોય, તો આનો અર્થ એમ થાય કે ખેડૂતને ઉત્પાદન 10 કિલોગ્રામ કરવાથી પણ ₹10 નુકસાન જાય છે, તો ખેડૂત ઉત્પાદન કરશે નહીં. આનો અર્થ એમ થાય કે જમીનની અંદર ઘટતી સીમાંત પેદાશનો નિયમ એ અમલમાં આવે છે. પછીની જે ધારણા છે વિદ્યાર્થી મિત્રો, કે જમીનના બજારમાં જમીન માલિકો અને ભાડુઆત ખેડૂતો વચ્ચે પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. અગત્યની વાત એ છે કે જે તફાવતી ભાડાના સિદ્ધાંતની અંદર જેમ પેલી મેં સ્થાન અને સ્વરૂપની જે વાત કરી હતી એમ પણ આ એક ધારણા પણ એના હાર્દમાં છે વિદ્યાર્થી મિત્રો. જે પરફેક્ટ કોમ્પ્યુટેશનની વાત આવે ત્યારે કિંમત એ સ્થિર હોય છે એવું આપણે ઘણી વખત માનીએ છીએ. અને કાર્તિકેયભાઈ આપણને હમણાં પણ વાત કરી હતી કે અહીંયા કિંમત સ્થિર છે કે અસ્થિર એ તો જમીનની છત અને અછત ઉપર વાત કરે છે, કારણ કે આમાં કેટલું મળવાનું છે કોઈ સંભાવના નથી. હમણાં આપણને પાર્થભાઈ એવી પણ વાત કરી કે 1 લાખના 5 લાખ ને 5 લાખના 10 કરોડ, કેમ 10 કરોડ થઈ ગયા એમાં એ વ્યક્તિએ કાંઈ કર્યું નથી. પણ એ બધું સમજતા પહેલા આ બાબતની અંદર હરીફાઈ જે છે એ અગત્યની છે. અને હરીફાઈ જયારે આવે ત્યારે જે ભાડાની વાત આવે અને જો કિંમતના સંદર્ભમાં તમે જો કન્વર્ટ કરો તો કિંમત એની કેવી આવશે? સ્થિર આવશે. બીજી વાત એ પણ છે કે જે જમીનનો જે મેક્સિમમ ઉપયોગ થશે, પરિણામે જે સરેરાશ ખર્ચ જે છે એ બિલકુલ ન્યૂનતમ થશે, ત્યારે જે જમીનનો માલિક એ ઉત્પાદન કરવાનું અટકાવશે. એનો અર્થ બીજો એ પણ થાય છે કે જમીનનો અહીંયા પૂરેપૂરો ઉપયોગ થાય છે, કિંમત પણ આપેલી છે, બજારની અંદર સ્પર્ધા પણ છે. આ મૂળ બાબત અહીંયા ધારણાના અનુસંધાને આપણે જોઈ શકીએ છીએ. પછીની છેલ્લી ધારણા એ છે કે ભાડું એ સમયના લાંબા ગાળા દરમિયાન અસ્તિત્વમાં આવતી ઘટના છે. એનો અર્થ એમ થાય કે ભાઈ A, B, C જમીન આવી અર્થતંત્રની અંદર, એક ફળદ્રુપ છે, એનાથી ઓછી ફળદ્રુપ છે, C એનાથી પણ ઓછી ફળદ્રુપ છે. આવું જાણવા ક્યારે મળે? 6 મહિના, 12 મહિના, 18 મહિના, 2 વર્ષ, 2.5 વર્ષ, ત્યારે એનું જજમેન્ટ આવે ને કે ભાઈ દાખલા એક ખેડૂતે ઉત્પાદન કરી દીધું તો એને 100 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થયું, બીજો ખેડૂત એની બાજુમાં જ છે. એ બધું એનાલિસિસ ક્યારે થશે? તો એનો સમયનો લાંબો ગાળો થશે. અને એ સમયનો લાંબો ગાળો આવતાની સાથે તો એ ભાડાના સ્વરૂપના, કદમાં, આકારમાં બધામાં બદલાવ થઈ જશે, ગુણવત્તા વધશે, આધુનિક સમયની અંદર સાયન્સ અને ટેકનોલોજી એડ થશે, પરિણામે એ કંઈક આકારો આપણને જુદા મળશે. પણ રિકાર્ડો એવો દાવો માંડે છે
કે ભાડું એ સમયના લાંબા ગાળે એટલે કે બજારની અંદર કેટલી માંગ થાય છે, સામે બજારમાં કેટલો એ વસ્તુનો પુરવઠો છે, એટલે કે ઘઉંનો પુરવઠો છે, માંગ કરતા પુરવઠો ઓછો છે, તો ખેડૂત એ પુરવઠાને વધારવા માટે શું કરશે, કારણ કે એને કિંમત વધારે મળવી જોઈએ. એ પુરવઠાની અછત ફરીવાર ક્યારે સર્જાશે, આવું સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એમ જતા જતા એ સમયના લાંબા ગાળામાં પરિવર્તિત થતી ઘટના છે એમ કહી શકશું. રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત છે એને સમજવો હોય તો એમ સમજી શકાય કે આ ઉત્પાદક એટલે જમીનનો જે માલિક છે એ જમીનની રિકાર્ડોના સમયમાં એવું રિકાર્ડો માનતો હતો. આની જે ટીકાઓ છે એનું જે વિશ્લેષણ છે એમાં આ મુદ્દો બહુ અગત્યનો બને છે. રિકાર્ડો એવું માનતો હતો કે જમીન માલિક ફળદ્રુપતાને અસર કરી શકતો નથી. ફળદ્રુપતા એ કુદરતે આપેલી દેન છે, એ જમીનના અવિનાશી તત્વો છે, એમાં આપણે ફેરફાર કરી શકતા નથી અને એ તત્વોનો તફાવત એ ભાડું આપે છે. એટલે એક જ સરખી મહેનત કરવા છતાં એકને વધુ વળતર મળે છે, એકને ઓછું વળતર મળે છે. તો મહેનતનું વળતર પેલા વળતરમાંથી બાદ કરી નાખીએ, એ પછી જે વધારાનું વળતર મળે છે કે જેના માટે આપણે કશું જ કામ કર્યું નથી, એ ભાડું છે. અને આવું ભાડું માત્ર જમીનને મળે છે. એનું એક કારણ એ પણ છે, જમીનદારને ભાડું મળે છે. આખો મુદ્દો તમે ધારણામાં પણ જોયું, ખેડૂતો જમીનદાર પાસેથી જમીન લે છે, ઉત્પાદન કરે છે, પોતે ઉત્પાદનની જે મહેનત કરી એનું પોતે વળતર લઈ લે છે. જમીન વાપરવા માટે એ જમીનદારને ભાડું આપે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ ધ્યાનથી જુઓ, જમીનદાર જે છે એ જમીન લાવ્યો ક્યાંથી? ઉત્પાદનના બીજા ત્રણેય સાધનો એટલે કે નિયોજન, શ્રમ અને મૂડી. તો જે શ્રમિક છે એ મહેનત કરીને કમાય છે, એટલે એને મહેનત કરવી પડે છે. મૂડી છે તો મૂડીપતિએ મૂડી એમને એમ નથી મળી, એને મહેનત કરીને કમાવી પડી છે. એને કાં તો એના બાપાએ કાં તો એના દાદાએ એને વારસામાં મેળવી છે, તો એને મહેનત નથી કરી, પણ એના બાપ દાદાએ તો એ કમાઈ છે. એટલે મૂડી છે એ પણ કમાણી દ્વારા જ મળે છે. શ્રમિકને વળતર મળે છે એ પણ મહેનત દ્વારા જ મળે છે. નિયોજન જે છે, નિયોજનની જે ખૂબીઓ ખામીઓ છે એ પણ માણસ મહેનત અને સ્કિલ જે વિકસાવે છે એ મહેનત કરીને મેળવે છે. એકમાત્ર જમીન એવી છે કે જે એને તમે મેળવી નથી, એ તમે લઈ લીધી છે. કારણ કે કોઈ પણ માણસ એમ કે આ જમીન મારી છે તો એના લોજિકલ એન્ડ સુધી તમે જાઓ, ક્યાંથી આવી? તો કે મારા દાદાએ આપી. દાદા પાસે ક્યાંથી આવી? જમીન તો કુદરતની પહેલેથી હતી જ, પણ પહેલા તમે ઓછા હતા, વસ્તી ઓછી હતી, એટલે તમે કહી દીધું કે આ મારી જમીન. પછી એ તમે તમારા છોકરાને વારસામાં આપીને એ છોકરા એના છોકરાને વારસામાં આપી, પણ આ જમીન મેળવવા માટે તમે કોઈ મહેનત કરતા નથી. માટે એ જમીનના બદલામાં તમને જે વળતર મળ્યું છે એ ભાડું છે, એ મહેનત કર્યા વગરની આવક છે. એટલે જ રિકાર્ડો સ્પષ્ટ માનતા હતા કે ભાડું એ માત્ર જમીનની ખાસિયત છે. અહીંયા આકૃતિમાં આ જ મુદ્દાને હવે સંજયભાઈ સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે મૂળ વાત કરી અત્યાર સુધી આપણી સમક્ષ તફાવતી ભાડું કે કેવી રીતે સર્જાય છે એની બાબતમાં કેટલીક ધારણાઓ છે અને એ ધારણાઓ કેવી રીતે પરિવર્તિત થાય છે. હવે અત્યારે આપણે તફાવતી ભાડા પર સીધા શેક આવી ગયા છે. તો અર્થતંત્રની અંદર દાખલા તરીકે એવું સમજીએ કે કુલ માંગ 1 લાખ કિલોગ્રામ ઘઉંની છે અને એક ખેડૂતની વાત કરીએ છીએ આપણે, એની પાસે A, B અને C એમ 3 પ્રકારની જમીન આવેલી છે. અગાઉ જે ધારણા આપણે કરી એ પ્રમાણે એ જમીન એ સૌથી વધુ ફળદ્રુપ છે, B જમીન એના કરતા ઓછી ફળદ્રુપ છે અને C જમીન એના કરતા પણ ઓછી ફળદ્રુપ છે. તો હવે દાખલા તરીકે હું તમને વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછું તો ખેડૂત પહેલા કઈ જમીનની અંદર એ ઉત્પાદન શરૂ કરે? સ્વાભાવિક છે, કઈ જમીનમાં ઉત્પાદન શરૂ કરે? એ જમીનમાં. કેમ કે એને ખર્ચ ત્યાં ઓછું આવશે બી જમીનની સરખામણીએ અને ઉત્પાદન વધારે આવશે. પરિણામ સ્વરૂપે એ જમીન એ સંપૂર્ણતઃ એ વાવેતર નીચે આવરી લેશે. ઓકે, સપોઝ બન્યું એવું એમાંથી કે ભાઈ 60,000 કિલોગ્રામનું ઉત્પાદન થયું ઘઉંનું. આનો અર્થ એમ થયો કે અર્થતંત્રની અંદર કુલ માંગ કેટલી છે? 1 લાખ કિલોગ્રામ. તો એ બધી જમીનને એક સાથે આવરી લે છે. એ જમીનને છતાં થાય છે કેટલું ઉત્પાદન? 60,000 કિલોગ્રામનું. આનો અર્થ એમ થાય કે હજી અર્થતંત્રની અંદર માંગ છે. પરિણામ સ્વરૂપે આ ખેડૂત એ બી પ્રકારની જમીનને વાવેતર નીચે લાવવા માટે પ્રયાસ કરશે. એ પેલા જો કે એ જમીનની અંદર સઘન ખેતી અને વિસ્તૃત ખેતીના જે કન્સેપ્ટ છે એ બધા એડ કરશે અને પછી એને એમ થશે કે ઘટતા મળતરનો નિયમ લાગી ગયો છે અહીંયા, હવે વધારાનું ઉત્પાદન કરવાથી ખર્ચ વધી જાય છે. પરિણામ સ્વરૂપે એ હલકા પ્રકારની જમીન એની સરખામણીમાં એમાં ઉત્પાદન કરવાનું વિચારે છે. સપોઝ બન્યું એવું કે બધી બી પ્રકારની જમીન એ વાવેતર નીચે આવી ગઈ એટલે 30,000 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન એમાંથી થયું. એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે ટોટલ ઘઉંનું ઉત્પાદન કેટલું થયું? 60,000 કિલોગ્રામ વત્તા 30,000 કિલોગ્રામ એટલે કે 90,000 કિલોગ્રામ.
છતાં હજી અર્થતંત્રમાં કેટલી માંગ છે તો કે 1 લાખ કિલોગ્રામની. આનો અર્થ એમ થાય કે ખેડૂત જે એ જમીનમાં પ્રયાસ કરતો હતો એ તમામ પ્રયાસો બી જમીનમાં કરે છે. સઘન ખેતી, વિસ્તૃત ખેતીથી માંડીને બધી વાત, ઘટતા મળતરનો નિયમ લાગુ પડી જાય છે. અર્થતંત્રમાં સામે માંગ છે, પરિણામે ખેડૂત એ સી પ્રકારની જમીન એ વાવેતર નીચે લાવે છે અને સપોઝ એમાંથી એ 10,000 કિલોગ્રામ ઘઉંનું જો ઉત્પાદન થાય તો આપણે અહીંયા જાણી શકીએ છીએ કે 10,000 એ 90,000 માં એડ થતા 1 લાખ કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન અહીંયા થાય છે. આનો અર્થ એમ થાય કે અર્થતંત્રની એ, બી, સી એમ ત્રણેય પ્રકારની જમીન એક સાથે વાવેતરમાં આવી ગઈ છે. પણ રિકાર્ડોએ કીધું છે, પાછું નોંધ લેજો કે સી છે છેલ્લે જમીન આવી અને પૂર્વ સીમાંત જમીન કહેવાય. આ સીમાંત જમીન છે. કોની સરખામણીમાં? સી ની સરખામણીમાં. એ કોની સરખામણીમાં સીમાંત છે? બી ની સરખામણીમાં. તો અહીંયા પૂર્વ સીમાંત જમીનને ભાડું મળતું નથી, એટલે કે સી જમીનને ભાડું મળશે નહીં આ સ્થિતિમાં. હા, જો હવે ડી જમીન વાવેતર નીચે આવે કે સી કરતા પણ હલકી કક્ષાની, તો સી ને ભાડું મળશે અને સી ને કારણે બી ને મળશે અને બી ને કારણે એ જમીનને ભાડું મળશે. આ જે તફાવત ઉભા થયા ફળદ્રુપતાના, અને તફાવતી ભાડા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને હજુ કાર્તિકેયભાઈ અને પાર્થભાઈ થોડીક ચર્ચા કરશે. કાર્તિકેયભાઈ. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળતાથી સંજયભાઈએ આકૃતિમાં અને બોર્ડ ઉપર ચર્ચા કરીને આપણને સમજાવ્યું છે. આગળ પણ આપણે ચર્ચામાં આ જ મુદ્દાને ચર્ચા છે કે ફળદ્રુપતા મુજબ જમીનના પ્રકાર છે અને માંગ મુજબ એક પછી એક જમીનને ખેડૂત વાપરતો જાય છે અને જેમ જેમ એ જમીનોને ઉપયોગમાં લેતો જાય છે એમ એમાં ઉત્પાદન થતું જાય છે. પણ મૂળ વાત છે તુલના કરવાની. પેલી જમીનનું 1 લાખ ઉત્પાદન, એની સામે આનું 1.25 લાખ, તો આને 25 વળતર મળ્યું. પણ પેલીને કોની જોડ તોલવાની? એટલે એને વળતર મળતું નથી. પણ પછી એક બીજી જમીન આવે એમાં 80,000 નું ઉત્પાદન થાય તો પેલી 1 લાખ જોડે પાછી તુલના થાય કે 80 કરતા 1 લાખ વધુ છે માટે 20 એને વળતર મળ્યું. પણ પેલી 80 ની તુલના કોની જોડ કરવાની? કોઈ જોડ નહીં. એટલે એને વળતર મળતું નથી. પણ પાછી કોઈક એક જમીનનો ટુકડો અંદર આવે તો એ 60,000 ઉત્પાદન થાય તો એનું પછી પેલી 80 જોડે તુલના થાય. તો આ છે રિકાર્ડોનો સિદ્ધાંત. પણ રિકાર્ડોના સિદ્ધાંતમાં કેટલીક મર્યાદાઓ છે, પણ એ મર્યાદા પહેલા આ આકૃતિમાં પણ આપણે આ બાબતને જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે મેં અગાઉ જે વાત કરી તે જે એ જમીન છે આ જે ઊંચી ફળદ્રુપ છે એની કિંમત જો અહીંયા પૂર્ણ હરીફાઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને ઓપી જેટલી કિંમત છે, એટલે કે એની ગુણવત્તા ઊંચી હોવાથી એ વસ્તુનું ઉત્પાદન નીચું છે. બી જમીનની જો કિંમત જુઓ OP1 જેટલી છે, જે PP1 જેટલી વધારે છે એ જમીનની સરખામણીમાં, અને સી જમીનની જે વસ્તુનું ઉત્પાદન છે P2 જેટલું છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આનો અર્થ એ થાય કે વસ્તુની કિંમત એ A કરતા બી અને બી કરતા સી માં વધારે જોવા મળે છે, કારણ કે તેમાં ગુણવત્તાના અને ફળદ્રુપતાના પ્રશ્નો છે. પરિણામે ખેડૂતને જ ઉત્પાદન ખર્ચ અહીંયા ઊંચું આવે છે. હવે દાખલા તરીકે મેં તમને કીધું એ જમીન બધી વાવેતર નીચે આવરી લીધી છતાં માંગ છે, એટલે ખેડૂત બી જમીનને વાવેતર નીચે લાવે છે. પરિણામે જો આ જે રેખા છે ને એને કારણે અહીંયા આ રેખા ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ થાય કે જો બી જમીન વાવેતર નીચે આવે તો એ જમીનને સી DNM જેટલું એ ભાડું પ્રાપ્ત થાય છે. કોને કારણે? બી જમીનને કારણે. હવે સપોઝ સી જમીન વાવેતર નીચે આવી તો એની કિંમત ઊંચી છે બી જમીન કરતા. પરિણામે જો એ રેખા અહીંયા ખેંચવામાં આવે તો સ્વાભાવિક છે કે સી જમીનને કારણે બી જમીનને EFHG જેટલું ભાડું પ્રાપ્ત થાય છે. સાથે સાથે એ જમીનને પણ ABDC જેટલું ભાડું પ્રાપ્ત થાય છે. તો બી અને સી બંને જમીન જો વાવેતર નીચે આવે તો એ જમીનને પ્રાપ્ત થતું ભાડું એ ABNM, એટલે વિદ્યાર્થી મિત્રો આ A, આ B, આ N અને M આટલું ભાડું એ જમીનને પ્રાપ્ત થાય છે. અને સી જમીનને કારણે બી જમીનને ટોટલ એ EFGH જેટલું ભાડું પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી સરખામણીમાં સી જમીનને કોઈ પણ પ્રકારનું ભાડું અહીંયા પ્રાપ્ત થતું નથી, કારણ કે સી જમીન એ પૂર્વ સીમાંત જમીન છે અને ભાડું માત્ર સીમાંત જમીનને જ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દ્વારા અને આગળની સમજૂતી દ્વારા તમે એક વાત તમે સમજી ગયા છો કે ઉત્પાદન ખર્ચમાં તફાવત ઉભો થાય છે. એનું કારણ છે જમીનની ફળદ્રુપતાનો તફાવત, અને એના કારણે ભાડું એટલે કે વધારાનું વળતર એ મળે છે જમીન માલિકને, એવું રિકાર્ડો કહે છે. રિકાર્ડોનો આ જે ભાડાનો સિદ્ધાંત છે એ કેટલીક મર્યાદાઓને પણ સાથે રાખે છે, કારણ કે એની જે સિદ્ધાંત રજૂ થયો એ જે વર્ષોમાં રજૂ થયો એ સમયે જે અર્થશાસ્ત્ર હતું એમાં ને અત્યારે ઘણો બધો ફેર પડી ગયો છે. માટે ઘણી બધી એવી બાબતો છે જે રિકાર્ડો, મેં હમણાં જ કીધું એમ કે જે રિકાર્ડો કહી ગયા પણ હવે માની શકાય એવી નથી. એક વાત એમાંની એ છે કે જમીનને જ ભાડું મળે છે એ વાત ખોટી છે. ભાડું જમીન સિવાયના પણ એવા ઘણા બધા ઉત્પાદનના સાધનો છે જેને મળી શકે છે કે કમાયા વગરની આવક, એટલે મહેનત કર્યા વગરની, જે મળવું જોઈએ એના કરતા વધુ મળે. અછતના કારણે, સ્થાનના કારણે, તફાવતના કારણે
વધુ વળતર મળવું એ માત્ર જમીનનું લક્ષણ નથી. બીજા ઉત્પાદનના સાધનો પણ આ લક્ષણને ધરાવે છે. બીજો જે બહુ જ અગત્યનો મુદ્દો જે બહુ જ ટીકાસ્પદ બન્યો એ બન્યો કે જમીનના જે મૂળભૂત અને અવિનાશી તત્વો છે એ કુદરતી છે. સાચી વાત તો એ છે કે ટેકનોલોજીએ, રાસાયણિક ખાતરોએ, સંશોધનોએ ઉત્પાદકતામાં ફેરફાર કર્યો છે અને એ માણસે કર્યો છે અને એ માટે માણસે મહેનત કરી છે, એટલે એ મહેનત વગરની આવક પણ કહી શકાય નહીં. બરોબર. તો માણસ જમીનની ઉત્પાદકતામાં ફેરફાર કરી શકે છે. ત્રીજો અગત્યનો મુદ્દો એમાં સૂક્ષ્મ રીતે ભેદ આવ્યો અને એ આવ્યો કે જમીનનું ભૌતિક કદ બદલી શકાતું નથી પણ ઉત્પાદકીય કદ બદલી શકાય છે. એટલે કે એમાં ગુણવત્તાલક્ષી ફેરફાર કરીને જે જમીન 10 મણનું ઉત્પાદન આપતી હોય એને જ તમે 20 મણનું ઉત્પાદન આપતી કરો, એનો મતલબ એ પુરવઠો ડબલ થયો. વાત તો ટેકનોલોજીએ અને વિકાસે એવી સાબિત કરી કે ખેતી હેઠળની જમીનનું કદ ઓછું થવા છતાં એના કુલ ઉત્પાદનમાં વધારો થયો. એનો મતલબ એ થયો કે રિકાર્ડોએ જે ધારી લીધું હતું કે અવિનાશી તત્વો જે છે, કુદરતી તત્વો જે છે, અથવા તો ઉત્પાદકતા છે, એ ફળદ્રુપતા છે, એ બધું કુદરતી છે, એમાં ફેરફાર થયો છે. એ માન્યતા માની શકાય એવી નથી. માણસે એમાં ફેરફાર કર્યો છે. પણ અહીંયા એક નાનકડો મુદ્દો ફિલોસોફરોએ ઉમેર્યો છે, એ યાદ કરાવી દઉં કે આ ટૂંકા ગાળામાં, લાંબે ગાળે તો બધા મરી જાય. સાચી જ વાત છે કે તમે અમુક હદથી વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને પણ જમીનની ફળદ્રુપતા વધારી શકતા નથી. એની પડી રહેવાની ટાઈમ એટલો વધારવો પડે છે અને પરિણામે ફરી પાછા લોકો કુદરતી ખાતર તરફ આવી ગયા છે. તો લાંબા ગાળાનો એ મુદ્દો છે. તો રિકાર્ડોના જે આ મુદ્દા છે સિદ્ધાંતમાં, એમાં પાર્થભાઈ કંઈક કહેવા માંગે. થોડીક પુરવણી એટલા માટે કરવી જરૂરી છે કે રિકાર્ડોએ જે કંઈ કહ્યું હતું એ ઘઉંના માપનની અંદર કહેલું, અને બીજું કે જમીન ધારણ, જમીનની માલિકી, જમીન ધારણની અંદર સ્થાન ભેદ હોઈ શકે છે. દાખલે કે મેં જમીન રાખી વાપીની અંદર અને વાપીની અંદર જમીન રાખી એ જ સમયે મેં ભુજની અંદર પણ જમીન રાખી. બરોબર. એટલે જમીન ધારણની દ્રષ્ટિએ પણ તફાવત હોવાને કારણે મને તફાવતી ભાડું વાપીની અંદર વધારે મળી શકે. એટલે જ હવે આપણે જે મુદ્દા ઉપર સ્થાન ભેદ, મૂળ સ્થાન ભેદની વાત આપણે જે મૂળભૂત મુદ્દો અને અર્થશાસ્ત્રમાં જે અત્યારે ભાડાનો ખ્યાલ પ્રવર્તિત છે, જેના પાયામાં રિકાર્ડો છે, પણ પછી તો જોન રોબિન્સને જે મુદ્દો કીધો અને એને સાબિત કર્યું કે ઉત્પાદનના તમામ સાધનો જેનો પુરવઠો મૂલ્ય થોડોક પણ મૂલ્ય અપેક્ષ હોય એ બધાને આ ભાડું મળી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન ઉપર તમે આ વ્યાખ્યા જોઈ શકો છો. કોઈ પણ ઉત્પાદનના સાધનના એકમને તેના વર્તમાન વ્યવસાયમાં ચાલુ રહેવા માટે ન્યૂનતમ કિંમત ચૂકવવી જરૂરી હોય તે કરતા તેને કંઈક વધારે ચૂકવાય, તે એક પ્રકારનો અધિશેષ કે ભાડું છે. જોન રોબિન્સનની આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. ઉત્પાદનના સાધનને જે વ્યવસાયમાં કામ કરવા માટે પૂર્ણ સ્પર્ધાવાળા બજારમાં, આ બરોબર આ ધારણાને હારે રાખીને જ ચાલવાનું છે. પૂર્ણ સ્પર્ધા છે, ઉત્પાદનના સાધનો વચ્ચે કામ મેળવવા માટેની પૂરતી સ્પર્ધા છે. એવા વખતે ઉત્પાદનના કોઈ એક સાધનને એ ઉદ્યોગમાં ટકી રહેવા માટે જે ભાડું, જે વળતર ચૂકવવું પડે, જુઓ આ વળતર છે એ તો એના કામનું વળતર છે, એના મહેનતનું વળતર છે. એ કરતા પણ તમે એને વધારે ચૂકવો છો, એનો મતલબ એ ભાડું છે. અને એ ભાડું જે મળે છે એને ટકી રહેવા માટે વધુ જે ચૂકવવું પડે છે એ ભાડું છે. અને ઘણીવાર તો આ ભાડું સ્પર્ધામાંથી જ ઉદ્ભવે છે. હું એક ઉદાહરણ આપું અને શ્રીમતી જોન રોબિન્સનનો ભાડાનો આ ખ્યાલ તમે બહુ સરળતાથી સમજી જશો. આપણા ગુજરાતમાં 3-4 અખબારો હતા અને 3-4 અખબારના દરેક કોલમ લેખકને 5-5 હજાર રૂપિયા દાખલા તરીકે પુરસ્કાર મળતો હતો. એના લખવાનું એને વળતર મળતું હતું. આપણે માનીએ કે એ જે લખતો હતો એનું આ મૂલ્ય બરોબર હતું, માટે એ લખતો હતો, એને નક્કી કર્યું હતું કે આ લખું છું એનું 5,000 મૂલ્ય હોય, માટે મને 5,000 રૂપિયા મળે છે. એવી રીતે પત્રકારો હતા, એમને 10,000 પગાર મળતો હતો. એમને પણ એમના કામનું જ વળતર મળતું હતું, એમની ઉત્પાદકતા મુજબ જ વળતર મળતું હતું. હવે એક નવું અખબાર આવ્યું. એ નવા અખબારે આવીને પેલા જે કોલમ લેખકો છે, પેલા જે પત્રકારો છે અનુભવી, એમને કીધું કે તમે અમારે ત્યાં આવો. એટલે પેલા એમણે કીધું કે ભાઈ અમે તો ત્યાં 5,000માં 10,000માં કામ કરીએ છીએ. એટલે આ નવા જે છાપાવાળા છે એમણે પેલા પત્રકારોને કીધું કે તમારો 10,000 પગાર છે, અમે તમને 12,000 આપીશું. તમારો 5,000 કોલમનો ભાવ છે, અમે તમને 7,000 આપીશું. હવે પેલો પત્રકાર પેલું જૂનું છાપું છોડવાની તૈયારી કરે છે ત્યારે જૂના છાપાનો માલિક એને કહે છે કે તારે અહીંયા ટકી રહેવા માટે કેટલા રૂપિયા જોઈએ? 7,000 રૂપિયા.
હું તને 8,000 આપું છું. તો આનો મતલબ આ જે 1,000 વધુ મળ્યા એને ટકવા માટે, જો પેલા 5,000 યાદ નથી કરતો, નવી સ્પર્ધામાં સ્પર્ધા થઈ, ઉત્પાદકો માટે સ્પર્ધા થઈ, એટલે 5,000 નું મૂલ્ય 7,000 પહોંચ્યું, એટલે 5 થી 7 ગયા, એ 2,000 વધ્યા, એ ભાડું નથી, એ તો નવું સ્પર્ધાનું વાતાવરણમાં નવી સમતુલા ઉભી થઈ અને 7,000 નક્કી થયા. પણ તું ત્યાં કેમ જાય? 7,000 માટે ને, તો અહીં ટકી રહેવા માટે કેટલા જોઈએ? ત્યાં જાય 7,000 માટે, તો અહીંયા ટકવા માટે 7 જ જોઈએ, પણ હું તને 8 આપું છું. કેમ? કારણ કે તું જા નહીં. તો આજે વધારે 1,000 મળ્યા એના માટે પેલાએ કઈ નથી કર્યું. ના, બિલકુલ નહીં. એને માત્ર આજે માર્કેટમાં સ્પર્ધા વધી, અને સ્પર્ધા કરતા પણ જે રિકાર્ડો કહેતો હતો કે આવા અનુભવી લેખકોની અછત હોવાને કારણે, આવા લોકો ખૂબ હોત તો આટલા પૈસા ન ચૂકવાયા હોત, પણ આવા લોકોની અછત છે. લેખકો સારા હોય એની અછત હોય, ગાયકો સારા હોય એની અછત હોય, અભિનેતા સારા હોય એની અછત હોય, અને માટે એ બીજે જાય નહીં, એ માટે અહીંયા જે એને રહેવા માટે ચૂકવવું પડે, એમાં જે વધારાનું વળતર ચૂકવાય છે એ ભાડું છે. અને માટે રોબિન્સન કહે છે કે આવું ભાડું તમામ એ સાધનોને મળી શકે જે સંપૂર્ણ કરતા ઓછા મૂલ્ય સાપેક્ષ છે. એટલે કિંમતમાં થોડોક ફેરફાર કરવાથી એની માંગ ખૂબ વધી જતી હોય, એવા સાધનોને બાદ કરતા બધા જ સાધનો એ આ ભાડું મેળવી શકે. આપણે શાસ્ત્રીય ભાષામાં એને બદલા કમાણીની કે વ્યવસાય છોડીને જવા કરતા એના જ વ્યવસાયની અંદર માલિક એને જે કઈ વધારાનું આપે એને બદલા કમાણી કહેવાય. અને આવું એકચ્યુઅલી આ તો બહુ જૂનો ખ્યાલ છે. વૈકલ્પિક ખર્ચ ભોગવવાની જે તૈયારી છે એ જ એક્ઝેક્ટલી જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એટલે વૈકલ્પિક ખર્ચ. આ વૈકલ્પિક ખર્ચ ભોગવવાની જો માલિકની તૈયારી હોય તો ઉત્પાદનના જે કઈ સાધનને જે કઈ મળે છે સગળું ભાડું છે એના મૂળભૂત રીતે રિકાર્ડોનો જ ખ્યાલ આવ્યો. રિકાર્ડોનો જ ખ્યાલ આવ્યો. અછત હોવાને કારણે જમીનને ભાડું મળે છે. તો રોબિન્સન એ વાતને અહીંયા લઈ આવ્યા કે ભાઈ અછત માત્ર જમીનની નથી, અછત કુશળ કારીગરોની પણ છે. શ્રમિકો ખૂબ છે પણ કુશળ કારીગરો ઓછા છે. અછત કુશળ નિયોજકોની પણ છે, તો નિયોજકને પણ વળતર વધારાનું મળે છે. અછત ડોક્ટરોની છે, તો ડોક્ટરોને પણ ભાડું મળે છે. અછત કલાકારોની છે. ટૂંકમાં અછતી ભાડાનો સિદ્ધાંત જ અહીંયા લાગુ તો પડે જ છે. વિદ્યાર્થી મિત્રો, જે સર બંને મિત્રોએ જે વાત કરી આખી કે વધારા પડતો જે અધિશેષ ચૂકવવામાં આવે તેને ભાડું કહીએ છીએ, પણ જે આ મૂળ ઉત્પાદનના સાધનની જ આપણે અહીંયા વાત કરી રહ્યા છે, તો ઉત્પાદનના સાધનોની જે માંગ થઈ કે ભાઈ જૂના લેખકની વિશેષ માંગ થઈ, તો તે માંગને નક્કી કરતા જે પરિબળો છે એમાં પહેલું સીમાંત ભૌતિક ઉત્પાદન રેખાનો ઢોળાવ, વધારે ક્ષમતા, વધારે આકાર, વધારે કદ, એની ગુણવત્તા એ તપાસી આપે છે ને કે ભાઈ 5,000 થી 7,000 સમતુલા નક્કી થઈ, એ સીમાંત બાબત આવી, પણ 7 થી જે 8 આવી ભૌતિક ક્ષમતા એ ભાડાના એટલે કે એનો જે રેખા ઢોળાવ થયો કે જે ઉપર તરફ ગતિ કરે ને, કારણ કે વધ્યું એટલે કે ધનઢાળ ધરાવશે, તો એ રેખાનો જે ઢોળાવ છે એ પણ ઉત્પાદનના સાધનની માંગને અસર કરે છે. બીજી વાત છે અન્ય સાધનોની અવેજીની શક્યતા. એ 5 થી 7 ગયું કેમ ભાઈ? કે ભાઈ બીજું કોઈ એની અવેજીને એટલું જ અવેજીને સામે આપે છે એટલા માટે. હવે સપોઝ એવી ધારણા તમે ધારી લો કે ભાઈ આવું કોઈ બજારમાં આવ્યું જ નથી, બરાબર ને કાર્તિકભાઈ? તો એનો અર્થ એ થાય કે આ જે જૂના લેખક છે એને 5,000 માં પણ પેલો એમ કહેશે કે ના હવે 4,000 જ મળશે. આજે અન્ય અવેજીની બાબત છે એ બહુ સરસ એટલા માટે છે કે મૂળભૂત રીતે એક જ લીટીમાં રોબિન્સનનો સિદ્ધાંત છે, સંપૂર્ણ કરતા ઓછા મૂલ્ય સાપેક્ષ પુરવઠો ધરાવતા ઉત્પાદનના સાધનને ભાડું મળે છે. સંપૂર્ણ કરતા ઓછો એટલે અવેજીની શક્યતા ઓછી. તમારો વિકલ્પ ઉપલબ્ધ હોય તો સ્પર્ધા વધે અને તમને કોઈ વધારે વળતર ન ચૂકવે. તમારો વિકલ્પ નથી એટલે ભાડું લતા મંગેશકરને મળે છે, કારણ કે લતા મંગેશકરનો વિકલ્પ નથી. એની નજીકની અવેજીઓ છે પણ એ એટલી સક્ષમ નથી. અમિતાભ બચ્ચનને વધારે વળતર મળે છે કારણ કે અમિતાભનો વિકલ્પ નથી. જેમ તમારા વિકલ્પો ઓછા એમ તમારું ભાડું વધારે, જેમ તમારા વિકલ્પો એટલે તમારી અવેજી વધુ એમ તમારું ભાડું ઓછું. એટલે આમ એમ કહી શકાય કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ઉત્પાદનના સાધનને કોઈ દિવસ ભાડું ના મળે, કોઈ દિવસ ભાડું મળે નહીં, કારણ કે અત્ર તત્ર સત્ર સર્વત્ર એ ઉત્પાદનનું સાધન અવેલેબલ જ નહીં કેળવાયેલો શ્રમિક છે અને ભાડું મળતું નથી મળતું. માટે જે ત્રીજી જે અસર કરતું પરિબળ છે એની સાથે જ છે કે ભાઈ એની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો સીધી વાત છે કે ભાઈ એને માગ્યું ભાડું મળશે ને કામ એકનું એક જ કરવાનું છે, પણ એનો પુરવઠો જે બજારની અંદર એ મર્યાદિત છે. જ્યારે એક કરતા વધારે વસ્તુઓ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષના સંદર્ભમાં આ બાબત જરા ખોટી
પડે છે. એટલે ઉત્પાદનના સાધનની માંગને નક્કી કરવા માટે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે એ પણ એ અગત્યની એટલા છે. માટે જરૂરી છે કે રોબિન્સન જાણે છે ને વિદ્યાર્થી મિત્રો આપ પણ જાણો છો કે વસ્તુની માંગ એ પરોક્ષ રીતે ઉત્પાદનના સાધનની માંગ છે. યા, બિલકુલ. એટલે ઉત્પાદનના સાધનો જે છે એની મૂલ્ય સાપેક્ષ એ અનપેક્ષ હોય, પણ એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ મૂલ્ય સાપેક્ષ હોય. લોકોને એની કઈ બહુ પડી જ ના હોય તો કઈ પેલા ઉત્પાદનના સાધનને બહુ વળતર મળશે નહીં. પણ એ જે ઉત્પાદન કરે છે એ વસ્તુ મૂલ્ય અનપેક્ષ હોય, એટલે કે એની કિંમત ગમે એટલી વધે, લોકો એની માંગ ઘટાડવાના ના હોય તો એ વસ્તુનું ઉત્પાદન કરતા ઉત્પાદનના સાધનને વધારે વળતર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે કઈ વાત કરીએ અત્યાર સુધીમાં આપણે માંગની દિશાએ વાત કરી કે કેટલી માંગ થાય છે અને માંગને કેવી રીતે બજારની અંદર કયા પરિબળો અસર કરે છે. પણ હવે વાત એવી છે પુરવઠો, કારણ કે આ બંને પાછી જે રોબિન્સને જે વાત કરી કે ભાઈ માંગ અને પુરવઠો બંને સરખા થાય એ સિવાયનો જે કે અધિશેષ એ મળે છે એને આપણે ભાડું કહીએ છીએ. પણ ક્યારેક એવું પણ સ્થિતિ સર્જાય કે જે આપણે પુરવઠા દ્વારા જોઈએ કે ભાઈ જમીનનો પુરવઠો સ્થિર છે જ્યારે શ્રમનો પુરવઠો ફેરફારક્ષમ છે. જો વેતન દરમાં ઘટાડો થાય તો શ્રમિક એ અન્ય જગ્યાએ કામ કરવા જશે અથવા તો કામ કરવાનું પસંદ નહીં કરે, કારણ કે જો એમ માનતો હોય કે ભાઈ મને 50 રૂપિયા કામ દિવસનું કામ મળે છે અને મારો ખર્ચો 30 રૂપિયાનો થાય છે, હું શું કામ એને ભાઈ આરામ કરું તો પણ મને વાંધો નથી, મારે કામ નથી કરવું. જો આવું પસંદ કરશે શ્રમિક તો દેશની અંદર શ્રમનો પુરવઠો ઘટશે. પરિણામ સ્વરૂપે સ્થિતિ એવી થશે કે જે ધનઢાળ ધરાવતી જે પુરવઠા રેખા જે છે શ્રમની, એ અમુક સ્થિતિ બાદ એની જે દિશા જે છે તે જમણી બાજુ જવાના બદલે એ ડાબી બાજુએ ગતિ કરશે. જે પણ આકૃતિ તમને બોર્ડમાં દર્શાવવામાં અહીંયા જોવા મળે છે કે ભાઈ શરૂઆતમાં દાખલા તરીકે જમીન અને પુરવઠાની માંગ બંને સરખી હતી શ્રમની, તો શ્રમને યોગ્ય વેતન મળતું હતું એટલે પુરવઠો શ્રમ કામ કરવા તૈયાર હતો. વેતન ઘટાડવામાં આવ્યું એટલે કે અહીંયા સ્થિર છે, એની માંગ વધારે છે. પરિણામ સ્વરૂપે જે શ્રમ જે છે એ કામ કરવાનું પસંદ કરતો નથી. પરિણામે દેશની અંદર શ્રમનો પુરવઠો ઘટ્યો. પરિણામે રેખાની જે ગતિ જે ધનઢાળ થવો જોઈએ એની જગ્યાએ અહીંયા ઓછી જોવા મળે છે. પણ મૂળ વાત એ છે કે માંગ અને પુરવઠાએ સમતુલા પ્રાપ્ત થાય તો જે અગાઉનો જે આપણો કન્સેપ્ટ જે છે અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો, કે શ્રમિકને તેનું કામ બદલ, તેની જે માંગ છે યોગ્ય સમતુલા બદલ, શ્રમિક પોતાના યુનિયન દ્વારા કે વગેરે ગમે તેમ કરીને પોતાને જે યોગ્ય વેતન દર જોઈએ છે તે પણ અહીંયા જોવા મળે છે. પાર્થભાઈ પણ આપણને આ બાબતે કંઈક કહેવા માંગે છે. આખી ચર્ચાનો સાર એ છે કે ઉત્પાદનના સાધનોને તેની મૂલ્ય સાપેક્ષતા મુજબ, જો વધારે મૂલ્ય સાપેક્ષ હશે તો કોઈ એને ભાડું નહીં મળે. જો મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હશે એટલે વધારે મૂલ્ય અનપેક્ષ હશે તો એને બદલા કમાણી બાદ કરતા જે કંઈ મળશે એ ભાડું મળશે. મૂળ અહીંયા જે વિલન છે ને એ બદલા કમાણી છે. એટલે બદલા કમાણીની તમે ગણતરી કરો તો તાત્કાલિક તમને ભાડાની આવક મળશે. વ્યવસાય છોડીને જવા કરતા વ્યવસાયની અંદર ચાલુ રહેવું શ્રમની દ્રષ્ટિએ, કે પછી નિયોજક એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉત્પાદન કરે તો એની અંદર પણ બદલા કમાણી ગણી શકાય. અહીંયા જે મૂળ વાત છે એ સાધન ઉત્પાદનના સાધનોની મૂલ્ય સાપેક્ષતા. મૂલ્ય સાપેક્ષતા ઓછી, ભાડું વધારે, બદલા કમાણી વધારે. બદલા કમાણી જેટલો જે તફાવત છે ભાડાની અંદર એ એનું મુખ્ય ચોખ્ખું ભાડું બને છે. બહુ સાદા ઉદાહરણની અંદર કાર્તિકભાઈએ આપણને સમજાવેલું કે નવા છાપાની અંદર જોડાવા કરતા જૂના છાપાવાળો જે કંઈ 6,000 કરતા કે 7,000 કરતા વધારાનું 8,000 રૂપિયા જે આપે છે, એટલે વધારાનું જે 1,000 રહ્યું એ એની બદલા કમાણી થઈ, તો 1,000 રૂપિયા જેટલું એને ભાડું મળ્યું એમ આપણે કહી શકીએ. કારણ કે એ સાધનની, એ પત્રકારોની, એ લેખકોની અછત છે. ટૂંકમાં આપણે આ આખી ચર્ચાના અંતે બે બાબત ઉપર વાત કરી અને પૂરું કરીએ. ભાડાનો આખો સિદ્ધાંત છે એ રિકાર્ડો હોય કે રોબિન્સન હોય એ બંનેના મુદ્દા ભેગા કરીએ તો એક વાત, ભાડું એટલે જેને માટે તમે કોઈ મહેનત કરતા નથી અને તમને મળે છે વળતર એ, અને આ વળતર કેમ મળે છે તો કે સાધનોની અછતના કારણે. તમે જે વ્યવસાયમાં છો એ વ્યવસાયની અછત હોય, એમાં પુરવઠો મૂલ્ય અનપેક્ષ હોય, એકમ કરતા ઓછો સાપેક્ષ હોય, તો તમને જે મળવું જોઈએ એના કરતા જે વધારાનું મળે છે એ ભાડું છે. અને આ ભાડું એ આ સમજવાનો પ્રયત્ન રિકાર્ડોએ કર્યો, રોબિન્સને કર્યો
અને આપણે કર્યો. મને લાગે છે ભાડાનો ખ્યાલ રિકાર્ડોનો એટલે કે કુદરતી તત્વોનું એ વળતર છે એ, અને રોબિન્સનનો કે મૂળભૂત રીતે મૂલ્ય અનપેક્ષતા ભાડાને નક્કી કરે છે. તો આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જે મુદ્દાથી શરૂઆત કરી હતી ત્યાં જ પતે છે. મૂળભૂત રીતે સાધનોની અછત અને જરૂરિયાતોની અમર્યાદિતતા આ ભાડાને ઉદ્ભવ આવે છે. નમસ્કાર.